બોલો સદગુરુ મહારાજની જય. દયારામ મહારાજની જય. આજે આ ગુરુ પૂનમ ગુરુ મહિમા આદો અનાદિથી ચાલ્યો આવે છે. કારણ કે ગુરુ અને શિષ્ય, કારણ કે રામચંદ્ર ભગવાનને ગુરુ હતા, કૃષ્ણને ગુરુ હતા, પછી રામદેવજીને ગુરુ હતા. ગુરુ તો દરેકને કરવા જ પડે. ગુરુ શિષ્યનો એક નાતો હોય છે. જેવી રીતે માતા પિતાનો નાતો હોય ને એવી રીતનો ગુરુ શિષ્યનો નાતો હોય. ગુરુ એટલે ગુ એટલે રાત અને રૂ એટલે દિવસ. એટલે ગુરુ મહારાજ આપણને અંધારામાંથી પ્રકાશમાં લાવે. આપણા અંદર જે આવરણો પડ્યા હોય એ આવરણોને આપણે ગુરુ મહારાજ આપણને સમજાવી શકે. જ્ઞાન તો દરેકનું ભરપૂર જ છે, કારણ કે શાસ્ત્રોનું બધું જ્ઞાન છે જ, પણ ગુરુ વગર જ્ઞાન થાય જ નહીં. શાસ્ત્રોની અંદર શિક્ષક ભણવા જાય, પુસ્તકની અંદર જ બધું છે, પણ શિક્ષક વગર આપણને કોઈ થાય ખરું? ના થાય. કારણ કે શિક્ષક આપણને ભણાવે, એ રીતના ગુરુ આપણને સમજાવે કે આજે ખરેખર અષાઢ સુદ અને પૂનમ એટલે મોટામાં મોટો મહિમા ગુરુ મહારાજનો છે. આનાથી મોટો કોઈ વિશેષ કોઈ નહીં. ગુરુ તો ઘણા પ્રકારના હોય છે. પહેલા ગુરુ માતા પિતા, બીજા ગુરુ દાયણ, અને ત્રીજા ગુરુ આપણે જે નોમ ધરાવે, અને ચોથા ગુરુ આપણને શિક્ષણ આપે ને, વિદ્યા એ, અને જે આપણને જ્ઞાન આપે ગુરુ મહારાજ, એ વાત બહુ જુદી છે. એ વાત બહુ જુદી છે. એને મગજમાં જેને લક્ષ્યમાં આવે એને એટલું તો પેલું ભજન કહ્યું છે કે ભાગ્ય ભલો જે ઘેર સંત પધાર્યા, કરીશી મરણ ભવસાગર તાર્યા. આવતા સંતોને આદર ભાવ દઈએ, ચરણ પખાળે ચરણામૃત લઈએ. એક વારે સંતોષે પર ઉપકારી, ચરણ મોહાવે ઓલેવે ઉગારી. પછી આગળ નહીં, કારણ કે સંતોના ચરણમાં જો તો આપણને ઉગારી લેતી. શમોથી ઉગારી લેશે કે આપણે આ લખ 84ના ફેરામાંથી આપણને મુક્તિ અપાવે છે. કારણ કે જો આ શરીર જે આ જન્મ્યું છે એ તો મરવાનું જ છે, પણ કોણ મરે છે ને કોણ જન્મે છે એ ગુરુ મહારાજ આપણને એનો અનુભવ કરાવે છે. આપણને ગુરુ મહારાજ અનુભવ, અને તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું એ આપણને કોઈ ખબર હોતી નહીં. આપણે તો એટલું જ ખબર કે નાનાથી મોટા થયા, ભણ્યા ગણ્યા, નોકરી કે ધંધો કરીને આ બધું કર્યું, પણ ના, તમે ક્યાંથી આવીને ક્યાં જવાના છો. અને હાલ આ જગતની અંદર આધિ વ્યાધિની ઉપાધિ 3 જાતના લાગુ પડ્યા છે. કારણ કે જન્મવું અને મરવું આ મોટામાં મોટું દુઃખ, ભારે દુઃખ છે. એટલે આ દુઃખમાંથી આપણે જો બહાર નીકળવું હોય તો આપણે ગુરુ મહારાજના ચરણોમાં જવું પડે. તો ગુરુ મહારાજ જ આપણને સમજાવે, બાકી બીજું કોઈ સમજાવી શકે નહીં. કારણ કે ગુરુ સિવાય કોઈ ઉદ્ધાર કરી જ ના શકે. અને ગુરુ રોમ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, આ બધાના ગુરુ તો હતા જ. પણ જુઓ 4 રોમની વાત આવે છે કે પહેલા રોમ દશરથ ઘેર ડોલે
બીજા રોમ ઘટોઘટ બોલે, ત્રીજા રોમ સકળ પસારા અને ચોથા રોમ સબસે ન્યારા. એક સમય ભોળોનાથ બેઠા બેઠા માળા કરતા હતા. તાણે પાર્વતી માતાએ પૂછ્યું કે ભગવાન, આખું જગત તમને ભજે છે તો તમે કોની માળા કરો છો? એટલે એકથી શંકર ભગવાને શું કીધું ખબર છે કે હું મારા નાથની પૂજા કરું છું. જે સબસે ન્યારા કીધા ને, જે ઘટોઘટ બોલે આ બોલીએ ઘટોઘટ, અને દશરથ ઘેર ડોલે રોમ, પછી સકળ પસારા, એટલે દરેકની અંદર વ્યાપક છે રોમ, અને સબસે ન્યારા એની ઓળખાણ ગુરુ મહારાજ કરાવે, બીજું કોઈ કરાવી શકે નહીં. કારણ કે જુઓ, આપણને મોક્ષ એટલે આપણે દરેક વસ્તુનો મોહ હોય ને, એને તમે મોહ ત્યાગ કરો એટલે મોક્ષ જ છે. કોઈને કશો જ મોહ ના હોવો. એટલે ગુરુ મહારાજનું ખરેખર ધન્યવાદ છે. અને આવા આપણને ગુરુ મહારાજ મળે તો આપણું જીવન ઉદ્ધાર થાય. કારણ કે આપણે તો આખો દિવસ આ બધું આમાં રચા પચા રહેવાના, પણ ના, શાસ્ત્રો જે લખ્યા છે ખોટા નહીં સાચા છે, પણ એની અંદર જ્ઞાન ભરપૂર છે. પણ એ ગુરુ વગર આપણને જ્ઞાન ના સમજાય. બરાબર છે? આપણે વાણી બોલીએ, વાણી બોલ્યા પછી વાણીની અંદર વાણી શું કહેવા માગે છે. એક સાખી હું બોલું. બાબુ બલિહારી ગુરુદેવની જેમને સમજાવ્યું સતનામ, સતનામ સર્વે સાર એ જ કરવાનું કામ. ફૂલ રહ્યું સમજણના ઘરમાં, રૂપ રહ્યું ભાષી, ભણે દયાળ સદગુરુ પ્રતાપે, નામે રહ્યો પ્રકાશી. જો નામ છે ને તો પરમાત્મા જ છે, એના વગર જો ખાલી નથી. દરેકનું નામ છે. એવું નહીં કે મનુષ્યની અંદર જ ભગવાન છે. દરેકનું. એક સમય કાશી, શ્રાવણ મહિનો હતો, કાશી આપણે ગંગાનું જળ લેવા બધા ગયા હતા. અને આવતા હતા, એક રસ્તામાં એક ગધાડો પાણી વગર તરફડતો હતો. એટલે એક ભાઈ તો નીકળી ગયા કે મારે પેલું ગંગાજળ મારે ભગવાનને ચડાવવું છે. અને પેલા ભાઈ હતા ને, ખબર છે કે આમાં ભગવાન તો છે જ. એ ભાઈએ બધું ગંગાજળ એને એક ગધેડાને પહી દીધું. અને ત્યાં શંખનાદ થઈ ગયો પરમાત્માને કે તારું ગંગાજળ મારે અર્પણ થઈ ગયું, આવી ગયું, મારે ચડી ગયું. અને પેલો ભાઈ લઈ ગયો અને પેલું ગંગાજળ, એટલે ભાઈ કે પેલા ભાઈનું ગંગાજળ તો મારે તારા પહેલાં ચડી ગયું. ત્યાંથી કે હું પહેલો આવ્યો છું, પણ કે તને પેલા ગધાડામાં નહોતો દેખાતો કે હું, અને તું મને હોય. એટલે આવું છે ખરેખર. અને આપણે ગુરુ પુણ્યમ, અને જો એક તો માત પિતા એ જ ગુરુ, કારણ કે ગુરુ ગોવિંદોનો ખડા કિનકો લાગુ પાય. બલિયારી ગુરુદેવની જેમને સમજાવ્યું સતનામ, આપણને જે સમજાવ્યું સાચું એ જ. બોલો બીજું કંઈ? જય શ્રી કૃષ્ણ. ગુરુ મહારાજની જય. હવે થોડું બોલો સદગુરુ મહારાજની જય. ગરજ રાખી કરવી ગુરુજીની સેવા રે, ભાવ તમારો ફળશે હશે એવો રે, ભાવ વિનાની ભગતિ ભવાઈ જાણો રે, મૂકી હીરો હાથમાં લીધો પાણો રે, એવાય ભાગી જીવ જગત મો જાણો રે, મૂકી અમૃત ઝેર પીવાની એવા રે, સુણી શીખીને થઈ બેઠા સી મોટા રે, પોતે ન સમજે બીજાને કહે ખોટા રે, વિરમ રામ ગુરુએ અનામી રે, ગુરુ પુરુષોત્તમ મળ્યા મને પ્રેમી રે. બોલો સદગુરુ મહારાજની જય.